હિતેન્દ્રભાઈ, ગુજરાતના સાંસદોને પ્રધાનપદાની વાત હોય તો અમે જે આકલન કરી રહ્યા છે એ કેટલું સચોટ નીવડે તેવું લાગી રહ્યું છે? સવાલ તમે પૂછ્યો છે, વડાપ્રધાનનો અબાધિત અધિકાર છે જે ગૃહના વડા છે એમનો કે પોતાની ટીમમાં કોનો સમાવેશ કરવો. મને લાગે છે કે આપે જે નામો આપ્યા છે લગભગ એ બધા નામો આ મંત્રીમંડળમાં સમાવેશ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પણ તેમ છતાં આપણે 1 કલાક સુધી હજુ રાહ જોવી પડશે કે કોણ મોટાભાગે માન્ય વડાપ્રધાનશ્રીની ચાયની ચર્ચામાં જે લોકોને આમંત્રણ મળ્યું હતું એ બધા જ લોકો અહીંયા જોડાય એવી શક્યતાઓ છે. અને એને આધારે આપણે જે કહ્યું એ પ્રમાણે માન્ય અમિતભાઈ શાહ સાહેબ, માન્ય જયશંકરજી, માન્ય જેપી નડ્ડાજી, માન્ય મનસુખભાઈ, માન્ય પાટીલ સાહેબ અને માન્ય નેમુબેન, આ નામોની ચર્ચા ચાલી રહી છે. મને લાગે છે કે બધા જ નામો આમાં જોડાશે એવું લાગી રહ્યું છે. હિતેન્દ્રભાઈ, એક ચર્ચા એ વાતની હતી કે આ વખતે ગુજરાતને એટલું બધું મોટો બહોળો સાંસદો પ્રધાન પદે ભોગવશે એવું નહીં મળે, પણ એવું કંઈ લાગતું નથી. તમે જુઓ, લગભગ 6 તો ફિક્સ જ મનાય છે. નહીં, એટલે મોટાભાગે આખા દેશમાં પણ એ સ્થિતિ છે જે પ્રમાણેનો અહીંયા સિનેરિયો બની રહ્યો છે. કદાચ ગઈ વખતે 55, 60, 65નું મંત્રીમંડળ હતું, બાકીના 2-3 લોકો નવા પક્ષોને સમાવેશ કરવાની સ્થિતિ છે, તો લગભગ એટલા લોકો 5, 7, 10 લોકોનું મંત્રીમંડળ કદાચ મોટું થાય તો ક્યાંય પણ કોઈની બર્થ ઓછી કે વધતી થાય એવું નહીં બને. અને તમે જુઓ જે પ્રમાણેનો સિનેરિયો આવી રહ્યો છે કે ક્યાંક તામિલનાડુમાં અમારી કોઈ સીટ નહીં હોય તો ત્યાંથી પણ કોઈ મંત્રી બનશે, કેરળમાંથી 1 લોકો છે તો ત્યાંથી પણ મંત્રી બનશે, અથવા કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ કે કોઈ પણ હાઉસમાં નહીં હોય તેમ છતાં એનો ઉપયોગ થાય અને પછી એને બર્થ આપવામાં આવે એવી પણ વ્યવસ્થા. એટલે કુલ મળીને ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે કે જે અત્યારે શપથ ગ્રહણ સમારોહમાં હાજર છે, યજ્ઞેશભાઈ, અભિનંદનની આ ઘડી, ત્યાંના દ્રશ્યો અમે તમને પૂછી રહ્યા છે, કેવા જોઈ રહ્યા છો આપ? અને ગુજરાત માટે એક અસ્મરણીય પલ છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લઈ રહ્યા છે. આખા ગુજરાત માટે, આખા ભારત માટે એક ગૌરવરૂપ પળ છે એવું કહી શકાય. અત્યારે હાલ તમે જુઓ તો બધા જ જે પદનામિત મંત્રીઓ છે તેઓ હાજર થઈ રહ્યા છે. ધીરે ધીરે 70થી ઉપરાંત મંત્રીઓ આજે શપથ લઈ રહ્યા છે. સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ શપથ લઈ રહ્યા છે. આખા રાષ્ટ્રપતિ ભવનની અંદર જનમેદની એકદમ ભરચક છે અને આ પળ જોવા માટે ભારતના ખૂણે ખૂણેથી લોકો વધાર્યા છે. જેમાં દરેક રાજ્યના ધારાસભ્યશ્રીઓ છે, દરેક રાજ્યના સાંસદશ્રીઓ છે અને દરેક રાજ્યમાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના જે દરેક રાજ્યની જે બોડી છે ત્યાંના સભ્યો પણ વધારે છે. સાથે સાથે વિદેશોના પણ મહેમાનો પણ વધારેલા છે. યજ્ઞેશભાઈ, એક સ્પોન્ટેનિયસ સવાલ આવી રહ્યો છે અને આશા રાખું કે એક સ્પોન્ટેનિયસ જવાબ પણ મળે. 2014, 2019 અને 2024 તમામની વચ્ચે કોઈ ડિફરન્સ દેખાઈ રહ્યો છે, કોઈ ભેદ તમે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી 2014માં પણ 272 સીટ સાથે સંપૂર્ણ બહુમતી સાથે આવી હતી અને ત્યારબાદ 303 સીટ સાથે સંપૂર્ણ બહુમતી સાથે આવી. પરંતુ આ બંને વખતે ભારતીય જનતા પાર્ટી એ એનડીએના સાથ સાથે આવી હતી. ત્યારે પણ એનડીએના ચૂંટાયેલા જે વ્યક્તિઓ છે એને પણ સાથી પક્ષોને એટલું જ મહત્વ આપવામાં આવ્યું હતું જેટલું અત્યારે આપવામાં આવી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી વિથ ડિફરન્સ, એક કરારબદ્ધ પાર્ટી છે અને એનડીએ ત્યારે પણ અકબંધ હતું, આજે પણ એનડીએ અકબંધ છે. આભાર જગદીશભાઈ તમામ વાતચીત બદલ. નરેશભાઈ, જેમ પહેલો સગો પાડોશી એમ કહેવાય છે, આ વખતે પણ તમે જુઓ કે અલગ અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને, પ્રમુખોને સ્થાન આપવામાં આવ્યું છે, આમંત્રણ આપવામાં આવ્યું છે. એ સ્ટ્રેટેજી કેટલી કારગત નીવડે છે? નહીં, આપણે ત્યાં ભારતમાં એ પરંપરા રહી છે કે જે પડોશી દેશો છે એમના વડાઓને આપણે ત્યાં સેરેમનીમાં એ પહેલાં પણ જ્યારે નરેન્દ્રભાઈએ પહેલી વાર શપથ લીધા ત્યારે પણ બોલાવ્યા હતા, ગયા વખતે પણ એ હતું ને આ વખતે પણ બોલાવ્યા છે. અને આપણે એ બતાવવાની કોશિશ કરીએ છીએ કે અમારા પડોશી દેશો અમારા માટે એટલા જ મહત્ત્વના છે. એટલા માટે કે ભારત જ એક એવો દેશ છે કે જ્યાં રાજકીય સ્થિરતા છે અને રાજકીય સ્થિરતાની સાથે સાથે નાના નાના દેશના જે સમૂહો છે સમાન સમૂહનું વડપણ પણ આપણે ભોગવીએ છીએ. અલગ અલગ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ તો છેલ્લા 10 વર્ષમાં ઘણી મજબૂત બની છે અને એનું નેતૃત્વ નરેન્દ્રભાઈએ કર્યું છે. તો આ વખતે પણ એ પરંપરા મહેમાનોને બોલાવવાની એમણે જાળવી રાખી છે અને સારી વાત છે. એક ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતી આ એક ઘટના છે. જી કાર્તિકભાઈ, હવે સવાલ એ વાતનો કે વૈશ્વિક ફલકની વાત કરીએ તો લગભગ તમામ દેશો એ આજે ભારત તરફ મીટ માંડીને બેઠા છે. આ વખતે સતત ત્રીજી વખત મોદી વડાપ્રધાન પદના શપથ લેશે. ત્યારે
વૈશ્વિક ફલક પર આના કેટલા પ્રભાવ પડી શકે તેમ છે? ચોક્કસ ભારતને રાજકારણને હું બાજુમાં રાખું તો પણ વિશ્વના અર્થતંત્ર અને પોલિટિક્સમાં હું મહત્ત્વનું એટલે ગણી રહ્યો છું કે દુનિયા આખીને અત્યારે જેની જરૂર છે એવું માર્કેટ પાવર જે છે, પરચેસિંગ પાવરવાળી પ્રજા, આટલી મોટી વસ્તી અને એમાં પણ આપણો જે અપર મિડલ ક્લાસ વધી રહ્યો છે, ઉચ્ચ મધ્યમ વર્ગ, એટલે 140 કરોડમાં ગરીબો ખૂબ છે. આપણે 80 કરોડને મફત અનાજ ખવડાવીએ છીએ એ તો અમારી પાસે આંકડા છે જ, પણ 32 કરોડ લોકો એવા છે કે જેની પાસે પરચેસિંગ પાવર છે. અને આજે અમેરિકાની કુલ વસ્તી જેટલો આપણો આ જે ઉપરનો વર્ગ છે એ છે. એટલે દુનિયાના તમામ દેશોને ભારત પાસે એક આશા છે અને એ એમના ગણિતની છે. આપણે કંઈ બહુ મોટી વાત નથી કરતા કોઈના પક્ષના સંદર્ભમાં, પણ બધા જ આ જે મોટા રાષ્ટ્રો છે એમને ભારતમાં એક મોટી ખરીદ શક્તિ દેખાય છે. અને એમાં પણ જો મજબૂત સરકાર હોય તો સરકાર જ્યારે આર્થિક વિકાસ માટે કામ કરતી હોય ને ઉદારીકરણના પગલાં અમે આગળ લઈશું એવું કહેતી હોય, ત્યારે આ તમામ દેશોને એવું થાય કે આ દેશ જ્યારે પણ માનો કે બુલેટ ટ્રેન કરે તો આપણે જાપાન પાસેથી સહાય લેવી પડે, આપણે ફાઇટર પ્લેન ખરીદીએ તો આપણે ફ્રાન્સ પાસેથી સહાય લઈએ, આપણે ટેકનોલોજીમાં આગળ વધવા જઈએ તો જર્મની અને અમેરિકા પાસેથી આપણે સહાય લઈએ. એટલે એ બધા દેશોને એવું હોય કે આ દેશ